કેમ છો વિદ્યાર્થી મિત્રો? મોજમાં સાહેબ. ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાનના દાખલાઓ ગણ્યા હતા. ચેપ્ટર તમને ખ્યાલ છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે, જેમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાનના જેટલા પ્રકારના દાખલાઓ છે તે બધાના એક એક પ્રકારના દાખલાઓ આપણે હવે આપણે એના રિલેટેડ કેપેસિટન્સના દાખલાઓ ચાલુ કરીએ છીએ. જુઓ મિત્રો, પહેલો દાખલો, ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે. એટલે આ કોની જાડાઈ છે મિત્રો? આ ડાઇલેક્ટ્રિક પદાર્થના ચોસલાની જાડાઈ છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે ચોસલું દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે? તો મિત્રો, સૌથી પહેલા જુઓ, આપણી પાસે કેપેસિટર છે. આ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ a છે. આ એની ધન પ્લેટ છે, આ એની ઋણ પ્લેટ છે. અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા છે, અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઈનસ સિગ્મા છે, અને એની બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. પ્રારંભમાં એની બે પ્લેટો વચ્ચે કશું નથી, એટલે હવા છે અથવા શૂન્યાવકાશ છે. તો આ કિસ્સામાં આના બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને કેપેસિટન્સ છે એ C0 છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને V0 થી દર્શાવીએ, કેપેસિટન્સને આપણે C0 થી દર્શાવીએ. તો અહીં કેપેસિટન્સ શું થશે મિત્રો? કેપેસિટન્સ જ્યારે ત્યારે તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર તમે ભણી ગયા છો, એપ્સિલોન નોટ A ભાગ્યા D. આનું કેપેસિટન્સ થશે. અને બે પ્લેટો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 એ શું થશે? તો તમને ખ્યાલ છે, V0 એટલે E0 * D થશે. જ્યારે ચોસલું નહીં મૂકીએ ત્યારે કેપેસિટન્સ અને પોટેન્શિયલ ડિફરન્સ આપણે કાઢી લીધું. મિત્રો, હવે એની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકીએ છીએ. એટલે આ આપણું એ જ કેપેસિટર છે જેનું પ્લેટનું ક્ષેત્રફળ a હતું. આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ, અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઈનસ સિગ્મા છે. એની બે પ્લેટ વચ્ચે આપણે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ છીએ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે. એનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ જેટલું છે, પણ એની જાડાઈ 3/4d છે. અને આ ભાગ છે એ તમને ખ્યાલ છે કે આખું d હતું, આ 3/4d છે, તો આ ભાગ છે એ d/4 થઈ જશે. આ રીતની ગોઠવણી થશે. મિત્રો, ખ્યાલ છે કે જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ ત્યારે ક્ષેત્ર E0 રહેતું નથી, E થઈ જશે. અને અહીં વિદ્યુત ક્ષેત્ર E0 હશે, કેમ કે અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો નથી. આટલા વિસ્તારમાં જ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, અહીંયા શૂન્યાવકાશ અથવા હવા છે, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર E0 આવશે. તો આ કિસ્સામાં બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ શું થશે? આપણને ખબર છે કે ED થાય, પણ અહીંયા આ વિસ્તારમાં એ થઈ જશે E * 3/4 * D. આટલા વિસ્તાર માટે જાડાઈ આટલી છે અને વિદ્યુત ક્ષેત્ર E છે. જ્યારે આ વિસ્તારનું પોટેન્શિયલ એની સાથે ઉમેરાઈ જશે, એટલે એમાં વિદ્યુત ક્ષેત્ર E0 છે અને અંતર d/4 છે. એટલે આ આપણને મળશે એનો કુલ પોટેન્શિયલ ડિફરન્સ. પરંતુ તમને ખ્યાલ છે જગ્યાએ તમે મૂકી શકો E0/K. ડાઇલેક્ટ્રિક પદાર્થ આવતા વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય છે, એટલે V થઈ જશે E0/K 3d/4 E0 d/4.
તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા v0 * d કોમન છે, અંદર રહી જશે 3/4k અને અહીંયા રહી જશે 1/4, જેનો આપણે લસા લઈ લઈએ એટલે e0 * d એની જગ્યાએ તો તમે v0 પણ લખી શકો આ સમીકરણ ઉપરથી, અને અહીંયા આવી જશે લસા લેશું એટલે 3 + k/4k. આપણને જોઈએ છે કેપેસિટન્સ, જે આપણી પાસે છે ε0 a/d જેટલું થાય અથવા q/v0 જેટલું પણ થાય. કેપેસિટન્સ શું થશે? તો કેપેસિટન્સ c = q/v0 અહીંયા લેતા હતા, અહીંયા શું લેશું? v, કેમ કે હવે પોટેન્શિયલ ડિફરન્સ બદલાઈ ગયો છે. તો હવે આ કિંમત છે v ની એ અહીંયા મૂકી દઈએ એટલે આપણને મળશે q * 4k/3 + k અને v0. આ v ની કિંમત અહીંયા મૂકી દીધી, v0 * 3 + k/4k હતું એ ઉપર આવી ગયું. તો મિત્રો તમે જોઈ શકો છો કે q/v0 છે એને તો આપણે ઓરિજિનલ કેપેસિટન્સ c0 થી દર્શાવી શકીએ. આપણને આ કેપેસિટન્સ મળી ગયું 4k / 3 + k * c0. આ કેપેસિટન્સ છે એ બદલાશે. તો આ ડાઇલેક્ટ્રિક પદાર્થની અસર ચર્ચી શકીએ. નો દાખલો જોઈશું આપણે મિત્રો. સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક પ્લેટને લીધે બીજી પ્લેટ પર લાગતું બળ F = cv²/2d છે તેમ સાબિત કરો. એટલે તમને ખ્યાલ છે કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક પ્લેટ ધન હોય બીજી પ્લેટ ઋણ હોય એટલે બે વચ્ચે આકર્ષી બળ તો સ્વાભાવિક છે કે હોય, પણ આપણે એને આ અંતરે પકડી રાખેલું હોય જેના કારણે બંને એકબીજા સાથે મળી અને તટસ્થીકરણ ન કરે. તો આ બંને આકર્ષી બળ પણ લાગતું હશે, એ બળ કેટલું છે એ આપણે ગણવું છે. તો કઈ વાંધો નહીં, આપણે એ બળ ગણી લઈએ. સૌથી પહેલા આપણે એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર જોઈએ. સમાંતર પ્લેટ કેપેસિટરમાં ધનભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર શું થશે? ધનભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર, તો આપણને ખ્યાલ છે કે એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર σ/2 એપ્સિલોન નોટ થતું હતું. એટલે આ આપણને એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે આ પ્લેટથી d અંતરે મૂકેલ -q વિદ્યુત ભાર પર, એટલે કે ઋણભારિત પ્લેટ પર લાગતું વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે, એમાં આપણે વિદ્યુત ભારને મૂકીએ તો બળ કેટલું લાગે? તો બળ તમને ખ્યાલ છે q * e જેટલું લાગશે. અહીંયા માત્ર મૂલ્ય લઈએ છીએ એટલે આપણે ઋણ નિશાની નહીં લઈએ. બળ છે મિત્રો, ઘટાડો ન કરતા qm ના e ની કિંમત σ/2 એપ્સિલોન નોટ. સિગ્મા ની કિંમત આપણે મૂકી દઈએ q/a એટલે આ થઈ જશે q/2 એપ્સિલોન નોટ a. શું કર્યું છે આપણે અહીંયા? સિગ્મા ની કિંમત મૂકી q/a. ઓકે, હવે આપણને આ બળ છે એ કીધું છે એ પ્રમાણેનું સાબિત કરવાનું છે, એટલે કે cv²/2d સાબિત કરવાનું છે. આમાં થોડું ચેન્જીસ કરીએ. q² ના 2 એપ્સિલોન નોટ a / d * d કરી નાખીએ. એટલે આપણે આને d વડે ગુણ્યું અને d વડે ભાગ્યું. એવું શા માટે કર્યું? ખ્યાલ છે કે આ જે છે એપ્સિલોન નોટ a / d એની જગ્યાએ તમે કેપેસિટન્સ c એટલે એપ્સિલોન નોટ a/d એની જગ્યાએ આપણે c લખી નાખીએ. હવે આ જે q છે જનરલ ફોર્મ્યુલા કેપેસિટન્સ
કે c બરાબર q by v, એના ઉપરથી q બરાબર શું લખી શકાય cv, એટલે q ની જગ્યાએ q સ્ક્વેર ની જગ્યાએ આવી જશે c સ્ક્વેર v સ્ક્વેર by 2cd. તો જોઈ શકો છો તમે કે અહીંયા એક c છે એ કેન્સલ થઈ જશે, એટલે આપણને f બરાબર શું મળશે cv સ્ક્વેર by 2d, જે એક પ્લેટ દ્વારા બીજી પ્લેટ પર લાગતું બળ છે એ જ આપણને સાબિત કરવું હતું. મિત્રો લખી લેશું આપણે પહેલા, ત્યારબાદ આપણે ત્રીજો દાખલો ગણીશું. વિડિયો સ્ટોપ કરી પહેલા લખી લઈએ. લખાઈ ગયું હશે તમારું. આપણે આગળનો દાખલો ગણીએ. એના પછીનો દાખલો છે એની રકમ તમે વાંચી રહ્યા છો. જો મિત્રો શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્મોલ d અંતરમાં ક્રમિક પ્લેટો વચ્ચે dx જેટલું સૂક્ષ્મ અંતર રહે તેમ સૂક્ષ્મ જાડાઈની, આ શબ્દો પર ફોકસ કરજો, સૂક્ષ્મ અસંખ્ય સમાન પ્લેટ મૂકી કેપેસિટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેપેસિટન્સ શોધો. એટલે આપણી પાસે બે પ્લેટ હતી, એક આ પ્લેટ અને એક આ પ્લેટ, એક ધન છે એક ઋણ છે. એની વચ્ચે આપણે અસંખ્ય પ્લેટો મૂકી દીધી, સૂક્ષ્મ જાડાઈની અસંખ્ય પ્લેટો dx 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 જાડાઈની. હવે આ કેપેસિટર બન્યું, એનું કેપેસિટન્સ આપણને ગણવું છે. તો મિત્રો બે પ્લેટ થી એક કેપેસિટર રચાય, એટલે આપણે એમ કહી શકીએ કે આ પહેલી અને બીજી પ્લેટ છે ને આના દ્વારા એક કેપેસિટર બનશે, પછી આના દ્વારા બીજું કેપેસિટર બનશે, આના દ્વારા ત્રીજું કેપેસિટર બનશે, આના દ્વારા ચોથું કેપેસિટર બનશે. આમ અસંખ્ય કેપેસિટરો બનશે. પણ એ કેપેસિટરો કયા જોડાણમાં છે? જો આ પ્લેટો બધી એકબીજાને સમાંતર છે, તો આ કયા જોડાણમાં છે? મોટાભાગના વિદ્યાર્થીઓને આ સમાંતર જોડાણમાં લાગે. પણ મિત્રો આ જ વસ્તુ આપણે ઉષ્મા વાહકતામાં તમને સમજાવી દીધી. ફરીથી વસ્તુ સમજી લેશું કે જ્યારે પણ કોઈ બે પ્લેટો વચ્ચેનું અંતર પ્લેટ આવવાથી વિભાજિત થાય તો શ્રેણી જોડાણ. મિત્રો બહુ મહત્વની વસ્તુ છે. જો તમે એવી રીતે પ્લેટ દાખલ કરો આમ કે જેના કારણે એના અંતર તો શ્રેણી જોડાણ. પણ જો તમે એવી રીતે પ્લેટ દાખલ કરો કે એના ક્ષેત્રમાં ભાગલા પડે, જો આ આખું ક્ષેત્રફળ છે એ a હતું, હું આવી રીતે પ્લેટ દાખલ કરું તો શું થાય? ક્ષેત્રફળમાં ભાગલા પડે. એટલે જો પ્લેટ આવવાથી ક્ષેત્રફળ માં ભાગલા પડે તો સમાંતર જોડાણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે બેટા, નોંધ કરી અને લખી લેજો કે આ સમાંતર જોડાણ, આ શ્રેણી જોડાણ. વિડિયોને સ્ટોપ કરો, આંસિયામાં નોટ લખો કે અંતરમાં ભાગલા પડે તો શ્રેણી જોડાણ, ક્ષેત્રફળમાં ભાગલા પડે તો સમાંતર જોડાણ. એટલે ખ્યાલ આવી જ ગયો હશે કે અહીંયા ઘણા બધા કેપેસિટર બને છે અને બધા કેપેસિટર છે એ અંતરમાં ભાગલા પડતા હોવાના કારણે શ્રેણી જોડાણમાં છે. જો dx 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 અહીં સૂક્ષ્મ કેપેસિટર નું કેપેસિટન્સ, ઘણા બધા સૂક્ષ્મ કેપેસિટર બનશે. એમાંથી કોઈ પણ એકનું અથવા દરેકના કેપેસિટન્સ કેટલા હશે? તો dc બરાબર આ એકનું લખીએ છીએ આપણે એપ્સિલોન નોટ a, ક્ષેત્રફળ તો આખે આખું એટલું આવે છે, ભાગ પ્લેટો વચ્ચેનું અંતર જે અહીંયા આવે છે dx. તો આ એક સૂક્ષ્મ કેપેસિટરનું કેપેસિટર. અહીં
આવા અસંખ્ય કેપેસિટર શ્રેણી જોડાણમાં છે, શ્રેણી જોડાણમાં છે. આથી સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? સમતુલ્ય કેપેસિટન્સ તો અહીંયા આપણે ગણતરી કરીએ. સમતુલ્ય કેપેસિટન્સ 1/c શ્રેણી જોડાણના કેસમાં 1/dc 1/dc એવા કેટલા અસંખ્ય કિંમત મૂકીએ બધાએ. dc ની કિંમત epsilon a by dx એ ઉપર આવી જશે. એટલે આમાં પણ dx by epsilon naught a, આમાં પણ dx by epsilon naught a આવી રીતે અસંખ્ય આવશે. 1/c equals to શું મળ્યું? તો અહીંયાથી epsilon naught a કોમન અંદર આવશે dx plus dx and so on. તો મિત્રો આ dx નો સરવાળો શું થાય? તો dx નો સરવાળો d થાય. ઘણા મિત્રોને એવું લાગતું હશે કે સર આ વચ્ચે પ્લેટ છે તો એનો બાદ નહીં કરવાનો. જોવો શું કામ? કેમ કે સૂક્ષ્મ જાડાઈની પ્લેટ છે. આ પ્લેટો એટલી પાતળી છે કે એની જાડાઈ અવગણી શકાય. એટલે 1/c = 1/epsilon naught a dx નો સરવાળો આવી જશે d. એટલે આની જગ્યાએ આપણે d મૂકી દીધું. તો આપણને સમતુલ્ય કેપેસિટન્સ શું મળશે? તો સમતુલ્ય કેપેસિટન્સ મળશે epsilon a d. આનું બેસ્ટ કરી નાખ્યું. જો તમને એવું થશે સર આ જ મેળવવું હતું epsilon naught a d, તો એ તો આપણે પહેલા મેળવી ગયા હતા. મિત્રો આમાં વચ્ચે મેં જો તમને શ્રેણી સમાંતરનો કન્સેપ્ટ સમજાવ્યો ને, એક દાખલા આપણને કંઈક કહેવા માંગે છે, પણ એ શું કહેવા માંગે છે ને એ જાણવાની તમારી ઈચ્છા હોવી જોઈએ. બાકી બધા એમાં કોઈક નવી વસ્તુ શીખવા મળે છે. ઓકે, સરસ. વિડિયો સ્ટોપ કરી પહેલા લખી લેશું, પછી આગળ વધીએ. જો કેપેસિટરના બીજા દાખલા જોઈએ આપણે. બહુ સરસ બે દાખલા છે. મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં આ બેમાંથી એક દાખલો આવે છે જેમાં ડિજિટ થોડા ઘણા ચેન્જ કરી નાખે છે. બંને અલગ અલગ પ્રકારના છે. આ જે છે એ સમાન વિભાજન વાળો છે, આ અસમાન વિભાજન. જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ શબ્દો, એનો અર્થ, એના વિશે વિચાર કરજો. ખાલી દાખલો ગણવા ખાતર ન ગણતા. 4 માઇક્રોફેરેડના કેપેસિટરને 50 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે. એનો અર્થ શું થાય? 4 માઇક્રોફેરેડનું આપણી પાસે એક કેપેસિટર છે, એને આપણે બેટરી સાથે જોડ્યું. 50 વોલ્ટની બેટરી છે અને C1 4 માઇક્રોફેરેડ છે. આને આના દ્વારા ચાર્જ કર્યું. હવે તેને 2 માઇક્રોફેરેડના બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, એટલે ચાર્જ થઈ ગયું. હવે બેટરીથી ડિસ્કનેક્ટ કરી નાખ્યું. એટલે ઈ ક્યાંય લખે નહીં લોકો કે બેટરીથી ડિસ્કનેક્ટ કર્યું. આપણે સમજવાનું હોય કે ચાર્જ કરેલ છે એનો મતલબ કરેલ છે એટલે પૂરું થઈ ગયું. હવે ચાર્જ થઈ ગયું એટલે બેટરીથી છૂટું કરી નાખવાનું. એટલે આ 4 માઇક્રોફેરેડનું કેપેસિટર હતું, એને આપણે જોડી નાખ્યું 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ સંયોજનની કુલ ઊર્જા ગણો. બીજું કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કરેલું નહોતું, એટલે શરૂઆતમાં આ જે છે એ અનચાર્જ હતું. અને આ પ્રક્રિયામાં ગુમાવાતી ઊર્જા પણ ગણો. એટલે આપણને આ તંત્રની ઊર્જા ગણવાની છે અને ગુમાવાતી ઊર્જા ગણવાની છે. એટલે પહેલા આપણે શું કરશું તો પ્રારંભિક ઊર્જા ગણી લઈએ. પ્રારંભિક સ્થિતિ ઊર્જા. પ્રારંભિક સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા આપણને ખ્યાલ છે, જે કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે અને 12CV² થાય. અહીંયા આપણે 12C1V² લેશું કેમ કે આપણી પાસે કેપેસિટર C1 છે. તો આ UI આપણને મળશે 12C1 એટલે 4 છે. 13 માઇક્રોમાં જવા દે.
અને v 50 એનો વર્ગ એટલે 2500. તો આપણને મળશે 5000 માઇક્રો જૂલ, કેમ કે આ માઇક્રોમાં રાખ્યું હતું ને એટલે 5000 માઇક્રો જૂલ આપણને ઊર્જા મળશે. હવે શું કર્યું? તો હવે આ બંનેને આપણે જોડ્યા એટલે શું થશે? કેપેસિટર છે એ ફૂલી ચાર્જ હતું એટલે આ ડિસ્ચાર્જ થશે અને આ કેપેસિટર છે એ ચાર્જ થશે. એટલે આનો વિદ્યુત ભાર થોડા ઘણા અંશે આને મળશે. તો પ્રારંભમાં વિદ્યુત કેટલો તો એ આપણે ગણી લઈએ. પ્રારંભિક કુલ વિદ્યુત ભાર એટલે આ કેપેસિટર જ્યારે આપણે ચાર્જ કર્યું તો એમાં ઊર્જા આવી તો સ્વાભાવિક છે કે એના ઉપર વિદ્યુત ભાર આવ્યો હશે જે C1 V જેટલો હશે. C1 એટલે 4 અને V એટલે 50 એટલે 200 માઇક્રો કુલમ જેટલો વિદ્યુત ભાર પ્રારંભમાં હશે. એટલે આ વિદ્યુત ભાર 200 માઇક્રો કુલમ મળેલો છે. જે 200 માઇક્રો કુલમ આ બેયને હવે મળશે. આને કેટલો મળશે ખબર નથી, ધારી લઈએ કે આને Q1 વિદ્યુત ભાર મળે છે અને આને Q2 વિદ્યુત ભાર મળે છે. તમને ખ્યાલ છે કે આ વિદ્યુત ભાર છે એ અહીંયાથી અહીંયા ક્યાં સુધી જશે? જ્યાં સુધીમાં બેયના સ્થિતિમાન સરખા ન થાય. એ વાત આપણે ગયા વિડિયો લેક્ચરમાં કરેલી છે કે કોઈ પણ બે સુવાહકને તાર વડે જોડવામાં આવે તો વિદ્યુત ભારનું વહન ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય છે. ક્યાં સુધી થાય છે? જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાર સુધી. એટલે અહીં આ બંને કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં થાય ત્યાં સુધી આ વિદ્યુત ભારો ગતિ કરશે. સમાન થઈ ગયા પછી આના ઉપર Q1 વિદ્યુત ભાર છે, આના ઉપર Q2 વિદ્યુત ભાર છે. એટલે Q1 અને Q2 વિદ્યુત ભાર સ્ટેબલ કન્ડિશન આવી ગયા પછીની કન્ડિશન છે. મતલબ શું? મતલબ કે અહીં V1 અને V2 કેવા થઈ જશે? સમાન થઈ જશે. હવે જનરલ ફોર્મ્યુલા તમને ખબર છે કે C બરાબર Q/V. તો એના ઉપર તમે V બરાબર લખી શકો Q/C. એટલે આ આવી જશે Q1/C1, આ આવશે Q2/C2. એનો અર્થ એવો થશે કે Q1/Q2 ઇક્વલ ટુ C1/C2. આમાં આપણે યોગ વિયોગ પ્રમાણનો નિયમ લગાડી નાખીએ. યોગ પ્રમાણનો નિયમ લેતા આમાં જો યોગ પ્રમાણનો નિયમ લગાડીએ તો Q1 + Q2 છેદમાં Q2 બરાબર C1 + C2 છેદમાં C2 થશે. પરંતુ Q1 + Q2 એટલે કુલ વિદ્યુત ભાર. તો આની જગ્યાએ તમે લખી શકો Q/Q2 ઇક્વલ્સ ટુ C1C2/C2. તો આમાંથી Q2 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે થશે QC2/C1 + C2 જે થશે 200 * C2 એટલે 2 ભાગ્યા 4 ને 2 6. એટલે આપણને શું મળશે? તો આ 3 જશે એટલે આપણને વિદ્યુત ભાર મળ્યો 200 ભાગ્યા 3 અને એકમ આવશે એનો માઇક્રો. માઇક્રોમાં રમીએ છીએ તો આમ આપણને Q2 મળી ગયું. હવે Q1 પણ મળી જશે. કઈ રીતે? તો Q - Q2 કરી શકાય અથવા આની જેમ સૂત્ર લખી શકાય. એટલે Q1 થઈ જશે 200 કુલ વિદ્યુત ભાર માઈનસ 200 ભાગ્યા 3. એટલે આ તમને મળશે 600 - 200 એટલે 400 ભાગ્યા 3 માઇક્રો કુલમ. આ રીતે બંને વિદ્યુત ભાર ઉપર બંને કેપેસિટર ઉપર કેટલો વિદ્યુત ભાર આવશે એની ગણતરી આપણે કરી લીધી. હવે તંત્રની અંતિમ સ્થિતિ ઊર્જા જે આપણે પ્રારંભિક ગણી હતી. હવે આ તંત્ર છે એની અંતિમ સ્થિતિ ઊર્જા આપણે ગણી તો તમને ખબર છે કે પહેલા કેપેસિટરની સ્થિતિ ઊર્જા અને બીજા કેપેસિટરની સ્થિતિ ઊર્જાના સરવાળા જેટલું આવશે. એટલે UF કેટલું આવશે? કેપેસિટરની સ્થિતિ ઊર્જા એટલે તો અહીંયા 1/2 CV² લખી શકાય કેમ કે આનું V અને આનું V સરખું થઈ ગયું. એટલે આપણે શું લેશું? અહીંયા Q²/2C લેશું. એટલે Q1²/2C1 અને Q2²
બાય 2c2 કેમ કે v છે એની કિંમત નથી ને આપણી પાસે આપણને ઈ ખબર ઇલેક્ટ્રોન સરખા છે પણ કેટલા છે ઈ ખબર નથી અને 50 ના થાય કેમ કે હવે બેટરી નથી એટલે આપણે આ સ્વરૂપે એની ઊર્જાનું સૂત્ર લીધું જે આપણે ભણી જ ગયા છે તમને ખ્યાલ છે તો q1/2c1 ની પહેલાની સ્થિતિ ઊર્જા અને q2/2c2 બીજાની બેનો સરવાળો અંતિમ સ્થિતિ ઊર્જા મળી જાય મિત્રો આની કિંમત મૂકી અને ગણતરી તમે કરી શકો છો આની ગણતરી તમે કરશો એટલે તમને સ્થિતિ ઊર્જા જે છે એ 3333 મળશે મતલબ કુલ સ્થિતિ ઊર્જા તમને 33 એટલે 3333 માઇક્રો જૂલ પછી એના ઊર્જાનો વ્યય ગણી શકો ઊર્જાનો વ્યય એટલે કેટલો તો કે પ્રારંભિક ઊર્જા કેટલી હતી માઈનસ અંતિમ ઊર્જા જ્યારે તમે વ્યય શબ્દનો ઉપયોગ કરો ને ત્યારે પ્રારંભિક માઈનસ અંતિમ કરવા તો પ્રારંભિક 5000 હતી અંતિમમાં તમને મળી 3333 તો સ્વાભાવિક છે કે એનો ડિફરન્સ આવશે 1667 માઇક્રો જૂલ આટલી ઊર્જાનો વ્યય થશે મિત્રો ફરીથી દાખલો જોજો અને પ્રશ્ન એક વખત વાંચજો હવે એ પ્રશ્નમાં અને આ પ્રશ્નમાં શું ડિફરન્સ છે એ તમારે નોંધવાનો છે જો 900 પાઇકોફેરેડ નું એક કેપેસિટર 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યું છે એના જેવું જ છે ચાર્જ કર્યું છે એટલે ઓકે ચાર્જ થઈ ગયું હવે બેટરીથી છૂટું પાડી દઈએ આ કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઊર્જા ગણો એટલે એની ઊર્જા ગણવાની છે હવે આ કેપેસિટરને બેટરીથી છૂટું પાડી એ લોકોએ લખ્યું છે જુઓ સરસ છે આમાં એ લોકોએ ચોખવટ નથી કરી આપણે સમજવાનું હતું આમાં એ લોકોએ લખ્યું છે ઓકે બીજા સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે એટલે મિત્રો આમાં શું હતું તો કે આમાં બે કેપેસિટર હતા પણ અસમાન હતા આમાં સમાન છે એટલે આકૃતિ બનાવીએ તો પહેલી આકૃતિ બનશે એક કેપેસિટર C1 900 પાઇકોફેરેડ અને V બરાબર 100 વોલ્ટ થી ચાર્જ કર્યું છે એની ઊર્જા જોઈએ છે જેને આપણે પ્રારંભિક સ્થિતિ ઊર્જા અને પ્રારંભિક સ્થિતિ મળશે UI બરાબર હાફ C1 V2 C1 લખવાની જરૂર નથી કેમ કે એક જ છે એટલે C લખીએ હાફ CV2 જે તમે ગણી શકો છો ત્યારબાદ આપણે પ્રારંભિક વિદ્યુત ભાર ગણી લઈએ પ્રારંભિક વિદ્યુત ભાર જે આપણને Q બરાબર CV થી મળશે ઈ પણ તમે ગણી શકો છો કુલમમાં આવશે તો મિત્રો આ રીતે આપણને જે અસમાન માટે સ્ટેપ કર્યું અસમાન વિદ્યુત કેપેસિટર માટે પહેલું સ્ટેપ કર્યું એ સ્ટેપ આપણે કરી લીધું હવેનું સ્ટેપ છે એમાં ચેન્જીસ આવશે શું ચેન્જીસ આવશે તો હવે અહીંયા 900 પાઇકોફેરેડ નું કેપેસિટર બીજા 900 પાઇકોફેરેડ ના કેપેસિટર સાથે જોડેલું છે એટલે આ રીતે જોડાશે અહીંયા C અહીંયા પણ C આનું સ્થિતિમાન V1 આનું સ્થિતિમાન V2 આનો વિદ્યુતભાર Q અને આનો વિદ્યુતભાર પણ Q માટે એનો વિદ્યુતભાર સરખો આપ્યો કેમ કે આ બંને કેપેસિટર સમાન મૂલ્યના છે અહીંયા અસમાન હતા એટલે Q1 Q2 લખ્યું અહીંયા સમાન છે અચ્છા એનો અર્થ શું થાય એનો અર્થ એમ થાય કે દરેક કેપેસિટર પર હવે વિદ્યુતભાર Q કેટલો હશે તો કે પ્રારંભ કરતા કેમ કે પ્રારંભમાં તો બે વચ્ચે વહેંચાશે બેની કેપેસિટી સરખી છે તો સમાન રીતે વહેંચાશે એટલે તમને આ વિદ્યુતભારનું મૂલ્ય મળી જશે હવે એના ઉપરથી તમને ઈઝીલી તંત્રની સ્થિતિ ઊર્જા મળી જાય તો કે તંત્રની અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી મળશે તો કે UF બરાબર Q2/2C + Q2/2C એટલે તમે એને 2Q2/2C પણ લખી શકો કેમ બેમાં સરખું દીધું Q સરખો છે C પણ સરખો છે
એટલે આ થઈ જશે q²/c અને q ની જગ્યાએ તમે મૂકશો કેપિટલ Q/2 એટલે આવી જશે q²/4c મિત્રો q એટલે તમને ખ્યાલ છે પ્રારંભનો વિદ્યુતભાર તો તમે જો આને આ સ્વરૂપે લખો 2 * 2c આ રીતે લખો આમ તો હવે તમે ગણતરી કરી શકો છો અહીંયા કિંમત મૂકી અને ગણતરી કરી લેશો તો તમને આ ઊર્જા મળી જશે પણ મારે તમને જે સમજાવવું છે એ સમજાવવું છે કે આને કરીને અલગ અલગ લખી નાખો તો q²/2c આ પ્રારંભની ઊર્જા છે પ્રારંભની ઊર્જા એટલે ui તો કિંમત છે એ ui/2 જેટલી આવશે જે તમે અહીંયાથી પણ જોઈ શકો છો મિત્રો મારે તમને એ સમજાવવું છે કે જો તમને MCQ પૂછાય આના ઉપરથી બહુ સરસ MCQ બને જેની ગણતરી કર્યા વગર તમે એના જવાબ આપી શકો શું MCQ બને ધ્યાનથી સાંભળો એક કેપેસિટર એક નિશ્ચિત વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલો છે ત્યારબાદ તેની ઊર્જા U દ્વારા દર્શાવવામાં આવે છે હવે એને બેટરીથી છૂટું પાડી તેના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે છે તો તંત્રની ઊર્જા ખાલી જગ્યા થશે તો તંત્ર ઊર્જા પ્રારંભિક ઊર્જા કરતા અડધી થશે ડાયરેક્ટ તમે કહી શકો અથવા તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આ સેમ રહે અને છેલ્લે પ્રશ્ન બદલાઈ જાય તો તેમાંના દરેક કેપેસિટરની ઊર્જા કેટલી થશે તેમાંના દરેક જો કુલ ઊર્જા છે ને એ અડધી થાય તંત્રની ઊર્જા અડધી થાય પણ જો એમાંથી એકની ઊર્જા પૂછે તો એ ચોથા ભાગની થાય એટલે જો એવો પ્રશ્ન પૂછાય કે બંને કેપેસિટરની દરેકની પ્રત્યેકની ઊર્જા કેટલી થાય તો પ્રત્યેકની ઊર્જા પ્રારંભિક ઊર્જા કરતા ચોથા ભાગની અને તંત્રની ઊર્જા પૂછે તો એ અડધી થાય તો મિત્રો આ રીતે આપણે આ કેપેસિટર છે એ ગણી શકીએ છીએ આવા ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના છે ધ્યાનથી જોઈ લેશું